નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 55. વાયુ પુરાણનો પરિચય તથા તેનું દાન અને શ્રવણ વગેરેનું ફળ. બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મન સાંભળો. હવે હું વાયુ પુરાણનું લક્ષણ બતલાવું છું, જેનું શ્રવણ કરવાથી પરમાત્મા ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય છે. આ પુરાણમાં 24,000 શ્લોકો છે, જેમાં વાયુદેવે શ્વેતકલ્પના પ્રસંગ દ્વારા ધર્મનો ઉપદેશ કર્યો છે. તેને વાયુ પુરાણ કહે છે. તેના પૂર્વ અને ઉત્તર 2 ભાગ છે. હે બ્રહ્મન, જેમાં સર્ગ વગેરેનું લક્ષણ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે, જ્યાં જુદા જુદા મન્વંતરોમાં રાજાઓમાં વંશનું વર્ણન છે, અને જ્યાં ગયાસુરના વધની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે, જેમાં દરેક મહિનાઓનું મહાત્મ્ય બતાવી માઘ માસનું વિશેષ ફળ કહેવામાં આવ્યું છે, જ્યાં દાન ધર્મ તથા રાજધર્મ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યો છે, જેમાં પૃથ્વી, પાતાળ દિશા અને આકાશમાં વિચરનારા જીવોના અને વ્રત વગેરે સંબંધમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તે વાયુપુરાણનો પૂર્વ ભાગ છે. હે મુનીશ્વર, તેના ઉત્તર ભાગમાં નર્મદાના તીર્થોનું વર્ણન છે અને શિવ સંહિતા વિસ્તારથી કહેવામાં આવી છે, જે ભગવાન સંપૂર્ણ દેવતાઓને માટે દુર્ગેય અને સનાતન છે. તે જેના તટ પર સર્વતો ભાવેના નિવાસ કરે છે, તે જ આ નર્મદાનું જળ જ નિરાકાર બ્રહ્મ તથા કેવલ્ય મોક્ષ છે. ખરેખર ભગવાન શિવજીએ સમસ્ત લોકોનું હિત કરવા માટે પોતાના શરીરથી આ નર્મદા નદી રૂપે કોઈ દિવ્ય શક્તિને જ ધરતી પર ઉતારી છે. જે નર્મદાના ઉત્તર તટ પર નિવાસ કરે છે, તે ભગવાન રુદ્રના અનુચર થાય છે, અને જેમનો દક્ષિણ તટ પર નિવાસ છે, તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. ઓમકારેશ્વરથી લઈને પશ્ચિમ સુધી નર્મદા નદીમાં બીજી નદીઓ 35 પાપનાશક સંગમ છે. તેમાંના 11 તટ ઉપર છે અને 23 દક્ષિણ તટ પર છે. 35મો તો સ્વયં નર્મદા સમુદ્રનો સંગમ છે. નર્મદાના બંને તટો પર આ સંગમો સહિત 400 તીર્થો છે. આ ઉપરાંત બીજા સાધારણ તીર્થ તો રેવાના બંને તટો પર ડગલે ડગલે વિદ્યમાન છે, જેમની સંખ્યા 60,60,000 છે. આ પરમાત્મા શિવ સંહિતા પરમ પુણ્યમય છે, જેમાં વાસુદેવતાએ નર્મદાના ચરિત્રનું વર્ણન કર્યું છે. જે આ પુરાણને લખીને ગોળની ધેનુ સાથે શ્રાવણની પૂર્ણિમાએ ભક્તિપૂર્વક પરિવારવાળા બ્રાહ્મણના હાથમાં દાન આપે છે, તે 14 ઇન્દ્રોના કાર્યકાળ સુધી રુદ્રલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય નિયમપૂર્વક અવિષ્ય ભોજન કરી આ વાયુપુરાણ સાંભળે છે અથવા સંભળાવે છે, તે સાક્ષાત રુદ્ર છે. જે આ વિષય સૂચિનો પાઠ કરે અથવા સાંભળે, તે પણ સંપૂર્ણ પુરાણ શ્રવણનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે શ્રીમદ ભાગવતનો પરિચય, મહાત્મય તથા દાનનું ફળ. બ્રહ્માજી કહે છે કે મરીચે સાંભળો. વેદવ્યાસજીએ જે વેદતુલ્ય શ્રીમદ ભાગવત નામક મહાપુરાણનું સંપાદન કર્યું છે, તે 18,000 શ્લોકોનું છે. આ પુરાણ તમામ પાપોનો નાશ કરનારું છે. આ 12 સ્કંધથી યુક્ત કલ્પવૃક્ષમાં સ્વરૂપ છે. હે વિપ્રવર, એમાં વિશ્વરૂપ ભગવાનનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એના પહેલા સ્કંધમાં સૂત, શૌનકાદિ ઋષિઓના સમાગમનો પ્રસંગ ઉપસ્થિત કરીને વ્યાસજી તથા પાંડવોના પવિત્ર ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી પરીક્ષિતના જન્મથી લઈને તેઓ અન્નજળનો ત્યાગ કરીને ગંગા કિનારે જઈને બેસી ગયા, ત્યાં સુધીની કથા પ્રથમ સ્કંદમાં છે. પછી પરીક્ષિત સુખ સંવાદમાં સ્થૂળ અને સૂક્ષ્મ 2 પ્રકારની ધારણાઓનું નિરૂપણ છે. ત્યાર પછી બ્રહ્મ નારદ સંવાદમાં ભગવાનના અવતાર સંબંધી અમૃત જેવા ચરિત્રોનું વર્ણન છે. પછી પુરાણના લક્ષણ કહેવામાં આવ્યા છે. બુદ્ધિમાન વ્યાસજીએ બીજા સ્કંધનો વિશેષ કહ્યો છે, જે સૃષ્ટિના કારણ તત્વની ઉત્પત્તિનો પ્રતિપાદક છે. ત્યાર પછી વિદુરજીનું ચરિત્ર, મૈત્રેયજી સાથે વિદુરજીનો સમાગમ, પરમાત્મા બ્રહ્મથી સૃષ્ટિક્રમનું નિરૂપણ અને મહર્ષિ કપિલ દ્વારા કહેલું સાંખ્ય, આ બધા વિષયો ત્રીજા સ્કંધની અંતર્ગત બતાવ્યા છે. ત્યાર પછી રાજા પૃથુનું પવિત્ર ઉપાખ્યાન, પછી રાજા પ્રાચીન બહિષ્ઠની કથા, આ બધા વિસર્ગ વિષયક પરમ ઉત્તમ ચોથો સ્કંધ છે. રાજા પ્રિયવ્રત અને તેમના પુત્રોનું પુણ્યદાયક ચરિત્ર, બ્રહ્માંડના અંતર્ગત વિભિન્ન લોકોનું વર્ણન તથા નરકોની સ્થિતિ, આ સંસ્થાન વિષયક 5મો સ્કંધ છે. અજામિલનું ચરિત્ર, દક્ષ પ્રજાપતિ દ્વારા કરેલી સૃષ્ટિનું નિરૂપણ, વૃતાસુરની કથા અને મરુદગણોનો પુણ્યદાયક જન્મ, આ બધા વિષયો સાથે વ્યાસજી દ્વારા 6ઠો સ્કંદ કહેવામાં આવ્યો છે. ત્યાર પછી પ્રહલાદનું પુણ્યચરિત્ર અને વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ, આ 7મો સ્કંદ બતાવાયો છે. આ ઉતિ અથવા કર્મ વાસના વિષયક સ્કંદ છે. આમાં તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી મન્વંતર નિરૂપણના પ્રસંગમાં ગજેન્દ્ર મોક્ષની કથા, સમુદ્ર મંથન, બલિના ઐશ્વર્યની વૃદ્ધિ અને તેમનું બંધન તથા મત્સ્યાવતાર ચરિત્ર, આ 8મો સ્કંધ કહેવામાં આવ્યો છે. સૂર્યવંશનું વર્ણન અને ચંદ્રવંશનું નિરૂપણ, આ વંશાનું ચરિત વિષયક 9મો સ્કંધ છે. શ્રી કૃષ્ણનું બાલચરિત્ર, કુમારાવસ્થાની લીલાઓ, વ્રજમાં નિવાસ, કિશોરાવસ્થાની લીલાઓ, મથુરામાં નિવાસ, યુવાવસ્થા, દ્વારિકામાં નિવાસ અને પૃથ્વીનો ભાર ઉતારવો, આ નિરોધ વિષયક 10મો સ્કંધ છે. નારદ વાસુદેવ સંવાદ, યદુ દત્તાત્રેય સંવાદ, આપસના કલહથી યાદવોનો સંહાર, આ બધો મુક્તિ વિષયક 11મો સ્કંધ છે. ભવિષ્યના રાજાઓનું વર્ણન, કલિધર્મનો નિર્દેશ, રાજા પરીક્ષિતના મોક્ષનો પ્રસંગ, વેદોની શાખાઓનું વિભાજન, માર્કંડેયજીની તપસ્યા, સૂર્યદેવની વિભૂતિઓનું વર્ણન અને અંતમાં પુરાણોની શ્લોક સંખ્યાનું પ્રતિપાદન, આ બધો આશ્રય વિષયક 12મો સ્કંદ છે. આ પ્રમાણે હે વત્સ, તમને શ્રીમદ ભાગવતનો પરિચય આપવામાં આવ્યો છે. તે વક્તા, શ્રોતા, ઉપદેશક, અનુમોદક અને સહાયક, સર્વને ભક્તિ, ભોગ અને મોક્ષ આપનારો છે. જે ભગવાનની ભક્તિ ચાહતો હોય, તે ભાદ્રપદની પૂર્ણિમાએ સોનાના સિંહાસન સાથે આ
ભાગવતનું ભગવત ભક્ત બ્રાહ્મણને પ્રેમપૂર્વક દાન કરે તે પહેલાં વસ્ત્ર અને સુવર્ણ દ્વારા બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય ભાગવતની આ વિષય સૂચિનું બીજોને શ્રવણ કરાવે છે અથવા સ્વયં સાંભળે છે તે સમસ્ત પુરાણના શ્રવણનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે નારદ પુરાણની વિષય સૂચિ અને તેનો પાઠ, શ્રવણ અને દાનનું ફળ. બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મન સાંભળો, હવે હું નારદ પુરાણનું વર્ણન કરું છું. આમાં 25,000 શ્લોક છે. આમાં બૃહત્કલ્પની કથાનો આશ્રય લેવામાં આવ્યો છે. એના પૂર્વ ભાગના પ્રથમ પાદમાં પહેલા સૂત સનક સંવાદ છે, પછી સૃષ્ટિનું સંક્ષેપમાં વર્ણન છે, પછી મહાત્મા સનક દ્વારા નાના પ્રકારના ધર્મોની પુણ્યમયી કથાઓ કહેવામાં આવી છે. પ્રથમ પાદનું નામ પ્રવૃત્તિ ધર્મ છે. બીજો પાદ મોક્ષ ધર્મના નામે પ્રસિદ્ધ છે. તેમાં મોક્ષના ઉપાયનું વર્ણન છે, વેદાંગોનું વર્ણન અને સુખદેવજીની ઉત્પત્તિનો પ્રસંગ વિસ્તાર સાથે આવ્યો છે. સનંદનજીએ મહાત્મા નારદજીને આ બીજા પાદનો ઉપદેશ કર્યો છે. ત્રીજા પદમાં સનતકુમાર મુનિએ નારદને મહાન તંત્ર વર્ણિત પશુપાસ વિમોક્ષનો ઉપદેશ આપ્યો છે. પછી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને શક્તિ વગેરેના મંત્રોનું શોધન, દીક્ષા, મંત્રોદ્વાર, પૂજન, પ્રયોગ, કવચ, સહસ્ત્રનામ અને સ્તોત્રનું ક્રમશઃ વર્ણન કર્યું છે. ત્યાર પછી ચતુર્થ પાદમાં સનાતન મુનિએ નારદજીને પુરાણોના લક્ષણ, તેમની શ્લોક સંખ્યા તથા દાનનું અલગ અલગ ફળ કહ્યું છે. સાથે સાથે તે દાનોનો અલગ અલગ સમય પણ નિશ્ચિત કર્યો છે. ત્યાર પછી ચૈત્ર વગેરે બધા મહિનાઓમાં જુદી જુદી પ્રતિપદા વગેરે તિથિઓનું સર્વ પાપનાશક વ્રત બતાવવામાં આવ્યું છે. આ બૃહદાખ્યાન નામક પૂર્વ ભાગ બતાવવા છે. એના ઉત્તર ભાગમાં એકાદશી વ્રત વિશે કરેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ વશિષ્ઠજીની સાથે રાજા માંધાતાનો સંવાદ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. ત્યાર પછી રાજા રૂકમાંદની પુણ્યકથા, મોહિનીની ઉત્પત્તિ, તેના કર્મ, પુરોહિત વસુનો મોહિનીને શાપ, પછી શાપમાંથી તેના ઉદ્ધારનું કાર્ય, ગંગાની પુણ્યતમ કથા, ગયા યાત્રાનું વર્ણન, કાશીનું અનુપમ મહાત્મ્ય, પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન, તે ક્ષેત્રની યાત્રા વિધિ, તે સંબંધી અનેક ઉપાખ્યાન, પ્રયાગ, કુરુક્ષેત્ર અને હરિદ્વારનું મહાત્મ્ય, કામાક્ષ અને પ્રભાસ ક્ષેત્રનો મહિમા, પુષ્કર ક્ષેત્રનું મહાત્મ્ય, ગૌતમ મુનિનું આખ્યાન, વેદ પાદ સ્ત્રોત્ર, ગોકર્ણ ક્ષેત્રનું મહાત્મ્ય, લક્ષ્મણજીની કથા, સેતુ મહાત્મ્ય કથન, નર્મદાના તીર્થોનું વર્ણન, અવંતીપુરીનો મહિમા, પછી મથુરા મહાત્મ્ય, વૃંદાવનનો મહિમા, વસુનું બ્રહ્માજી પાસે જવું, પછી મોહિનીનું તીર્થોમાં ભ્રમણ વગેરે વિષય છે. આ પ્રમાણે આ બધું નારદ પુરાણ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે આ પુરાણનું શ્રવણ કરે છે અથવા કરાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે અશ્વિનીના પૂર્ણિમાના દિવસે 7 ગાયોની સાથે આ પુરાણનું શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તેને અવશ્ય મોક્ષ મળે છે. જે એકાગ્રચિત્તે નારદ પુરાણની આ વિષય સૂચિનું વર્ણન અથવા શ્રવણ કરે છે તે પણ સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે માર્કંડેય પુરાણનો પરિચય તથા તેના શ્રવણ તેમજ દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે મુને, હવે હું તમને માર્કંડેય પુરાણનો પરિચય આપું છું. આ પુરાણ વાંચનાર અને સાંભળનાર વ્યક્તિના માટે સદા પુણ્યદાયી છે. જેમાં પક્ષીઓને પ્રવચનના અધિકારી બનાવીને તેમના દ્વારા સર્વ ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે માર્કંડેય પુરાણ 9000 શ્લોકનું છે. એમાં પ્રથમ માર્કંડેય મુનિની સામે જૈમિનીના પ્રશ્નનું વર્ણન છે. પછી ધર્મસંજ્ઞક પક્ષીઓના જન્મની કથા કહેવામાં આવી છે. પછી તેમના પૂર્વજન્મની કથા અને દેવરાજ ઇન્દ્રના કારણે તેમને શાપરૂપી વિકારની પ્રાપ્તિનું કથન છે. ત્યાર પછી બલભદ્રજીની તીર્થયાત્રા, દ્રૌપદીના 5 પુત્રોની કથા, હરિશ્ચંદ્રની પુણ્યમય કથા, આડી અને બક પક્ષીઓનું યુદ્ધ, પિતા પુત્રનું ઉપાખ્યાન, દત્તાત્રેયજીની કથા, મહાન આખ્યાન સહિત હૈહય ચરિત્ર, અલગ ચરિત્રની સાથે મદાલસાની કથા, 9 પ્રકારની સૃષ્ટિનું પુણ્યદાયી વર્ણન, કલ્પાંત કાલનો નિર્દેશ, યક્ષ સૃષ્ટિ નિરૂપણ, રુદ્ર વગેરેની સૃષ્ટિ, દીપચર્યાનું વર્ણન, મુનિઓની અનેક પાપનાશક કથાઓનું વર્ણન અને તેમાં જ દુર્ગાજીની અતિ પુણ્યદાયીની કથા છે જે 8મા મન્વંતરમાં પ્રસંગમાં કહેવામાં આવી છે. ત્યાર પછી 3 વેદોના તેજની પ્રણવની ઉત્પત્તિ, સૂર્યદેવના જન્મની કથા, તેમનું મહાત્મ્ય, વેવત્સ મનુના વંશનું વર્ણન, વત્સપ્રીનું ચરિત્ર, ત્યાર પછી મહાત્મા ખનિત્રની પુણ્યમયી કથા, રાજા અવિતીક્ષિતનું ચરિત્ર, કામિચ્છિક વ્રતનું વર્ણન, નરિષ્યંત ચરિત્ર, ઈશ્વાંકુ ચરિત્ર, નલ ચરિત્ર, શ્રી રામચંદ્રજીની ઉત્તમ કથા, કુશના વંશનું વર્ણન, સોમવંશનું વર્ણન, પુરુરવાની પુણ્યમયી કથા, નહુષનું અદ્ભુત વૃત્તાંત, યયાતિનું પવિત્ર ચરિત્ર, યદુવંશનું વર્ણન, શ્રીકૃષ્ણની બાળલીલા, તેમની મથુરા અને દ્વારિકાની લીલાઓ, બધા અવતારોની કથા, સાંખ્ય મતનું વર્ણન, પ્રપંચના મિથ્યાત્વનું વર્ણન, માર્કંડેયજીનું ચરિત્ર તથા પુરાણ શ્રવણ વગેરેનું ફળ, આ બધા વિષયો છે. હે વત્સ, જે મનુષ્ય આ માર્કંડેય પુરાણનું ભક્તિભાવથી આદરપૂર્વક શ્રવણ કરે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જે આની વ્યાખ્યા કરે છે તે ભગવાન શિવના લોકમાં જાય છે. જે આ પુરાણને લખીને હાથીની સોનાની પ્રતિમા સાથે કાર્તિકની પૂર્ણિમાના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. જે માર્કંડેય પુરાણની આ વિષય સૂચિને સાંભળે અથવા સંભળાવે છે તે મનોવાંછિત ફળ પામે છે. ત્યાર પછી આવે છે અગ્નિપુરાણની વિષય સૂચિ તથા તેના પાઠ, શ્રવણ તેમજ દાનનું ફળ.
બ્રહ્માજી કહે છે કે હવે હું અગ્નિપુરાણનું વર્ણન કરું છું, જેમાં અગ્નિદેવે મહર્ષિ વશિષ્ઠજી સમક્ષ ઈશાનકલ્પનું વર્ણન કર્યું છે. તે અગ્નિપુરાણના 15,000 શ્લોક છે. તેમાં અનેક પ્રકારના ચરિત્ર છે. આ પુરાણ અદ્ભુત છે. જે લોકો આનો પાઠ તથા શ્રવણ કરે છે તેના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે. આમાં પ્રથમ પુરાણ વિશે એક પ્રશ્ન છે, પછી બધા અવતારોની કથા કહેવામાં આવી છે, ત્યાર પછી સૃષ્ટિનું પ્રકરણ અને વિષ્ણુ પૂજાનું વર્ણન છે, ત્યાર પછી અગ્નિકાર્ય, મંત્ર, મુદ્રા, લીક, લક્ષણ, સર્વ દીક્ષા વિધાન અને અભિષેક નિરૂપણ છે. આ પછી મંડલ વગેરેનું લક્ષણ, કુશાપા માર્જન, પવિત્રારોપણ વિધિ, દેવાલય વિધિ, શાલિગ્રામ વગેરેની પૂજા તથા મૂર્તિઓના પૃથક પૃથક ચિહ્નોનું વર્ણન છે. પછી ન્યાસ વગેરેનું વિધાન, પ્રતિષ્ઠા, પૂર્તકર્મ, વિનાયક વગેરેનું પૂજન, નાના પ્રકારની દીક્ષાઓની વિધિ, સર્વદેવ પ્રતિષ્ઠા, બ્રહ્માંડનું વર્ણન, ગંગા વગેરે તીર્થોનું મહાત્મ્ય, દ્વીપ અને ખંડોનું વર્ણન, ઉપર અને નીચેના લોકની રચના, જ્યોતિષચક્રનું નિરૂપણ, જ્યોતિષશાસ્ત્ર, યદુર્જાયણ, ષટકર્મ, મંત્ર, યંત્ર, ઔષધ સમૂહ, કુબ્જિકા વગેરેની પૂજા, 6 પ્રકારની ન્યાસ વિધિ, કોટી હોમ વિધિ, મન્વંતર નિરૂપણ, બ્રહ્મચર્ય વગેરે આશ્રમોના ધર્મ, શ્રાદ્ધ, કલ્પ વિધિ, ગ્રહયજ્ઞ, સ્ત્રોત, સ્થામાર્ક, પ્રાયશ્ચિત વર્ણન, તિથિ, વ્રત વગેરેનું વર્ણન, વાર વ્રતનું કથન, નક્ષત્ર વિધિનું વર્ણન, પ્રતિપાદન, માસિક વ્રતનો નિર્દેશ, ઉત્તમ દીપદાન વિધિ, નવયુહ પૂજન, નરક નિરૂપણ, વ્રત અને દાનોની વિધિનું પ્રતિપાદન, નાડીચક્રનું સંક્ષિપ્ત વર્ણન, સંધ્યાની ઉત્તમ વિધિ, ગાયત્રી અર્થનો નિર્દેશ, લિંગ સ્તોત્ર, રાજ્યાભિષેકના મંત્રનું પ્રતિપાદન, રાજાઓના ધાર્મિક કૃત્ય, સ્વપ્ન સંબંધી વિચારનો પ્રસંગ, શુકન વગેરેનું નિરૂપણ, મંડલ વગેરેનો નિર્દેશ, રત્ન દીક્ષા વિધિ, રામોક્ત નીતિનું વર્ણન, રત્નોના લક્ષણ, ધનુર્વિદ્યા, વ્યવહાર દર્શન, દેવાસુર સંગ્રામની કથા, આયુર્વેદ નિરૂપણ, ગજ વગેરેની ચિકિત્સા, તેમના રોગોની શાંતિ, ગો ચિકિત્સા, મનુષ્ય વગેરેની ચિકિત્સા, નાના પ્રકારની પૂજા પદ્ધતિ વગેરે પ્રકારની શાંતિ, છંદશાસ્ત્ર, સાહિત્ય, એકાક્ષર વગેરે, કોષ, સિદ્ધ, વ્યાકરણ, સ્વર્ગ વગેરે વર્ગોથી યુક્ત કોષ, પ્રલયનું લક્ષણ, શારીરિક વેદાંતનું નિરૂપણ, નરક વર્ણન, યોગશાસ્ત્ર, બ્રહ્મજ્ઞાન તથા પુરાણ શ્રવણનું ફળ, આ વિષયોનું પ્રતિપાદન થયું છે. હે બ્રહ્મણ, આ જ અગ્નિપુરાણ છે. જે અગ્નિપુરાણને લખીને સુવર્ણમય કમળ અને તલની ધેનુની સાથે માર્ગશીર્ષની પૂર્ણિમાના દિવસે પૌરાણિક બ્રાહ્મણને વિધિપૂર્વક દાન આપે છે, તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રમાણે તમને અગ્નિપુરાણની વિષય સૂચિ બતાવવામાં આવી છે. જે મનુષ્ય આ વિષય સૂચિને વાંચે અથવા શ્રવણ કરશે તેને આલોકમાં સુખ અને પરલોકમાં મોક્ષ આપનારી છે. ત્યાર પછી આવે છે ભવિષ્ય પુરાણનો પરિચય તથા તેનો પાઠ, શ્રવણ તેમજ દાનનું મહાત્મ્ય. બ્રહ્માજીએ કહ્યું કે હવે હું તમને સર્વ પ્રકારની સિદ્ધિપ્રદ ભવિષ્ય પુરાણનું વર્ણન કરું છું, જે સર્વલોકની મનોકામના પૂર્ણ કરનારું છે. જેમાં મને બ્રહ્માને સંપૂર્ણ દેવતાઓના આદિ સ્રષ્ટા બનાવવામાં આવ્યા છે. પૂર્વકાળમાં સૃષ્ટિને માટે સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા. તેમણે મને પ્રણામ કરી અને સર્વ અર્થના સાધક એવા ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછ્યો. ત્યારે મેં પ્રસન્નતાપૂર્વક તેમને ધર્મસંહિતાનો ઉપદેશ કર્યો. પરમ બુદ્ધિમાન વ્યાસ જ્યારે પુરાણોનો વિસ્તાર કરવા લાગ્યા ત્યારે તેમણે તે ધર્મસંહિતાના 5 વિભાગ કર્યા. તેમાં નાના પ્રકારના આશ્ચર્યયુક્ત કથાઓથી યુક્ત અઘોર કલ્પનું વૃત્તાંત છે. તે પુરાણમાં પહેલું પર્વ બ્રહ્મ પર્વના નામે પ્રસિદ્ધ છે. એમાં જ ગ્રંથનો ઉપક્રમ છે. સૂત સૌનક સંવાદમાં પુરાણ વિષયક પ્રશ્ન છે. તેમાં મોટાભાગે સૂર્યદેવનું ચરિત્ર છે. બીજા બધા ઉપાખ્યાનમાં પણ એમાં છે. એમાં સૃષ્ટિ વગેરેના લક્ષણ બતાવ્યા છે. શાસ્ત્રોનું તો એ સર્વ સ્વરૂપ જ છે. એમાં પુસ્તક, લેખક અને લેખ્યનું પણ લક્ષણ આપવામાં આવ્યું છે. સર્વ પ્રકારના સંસ્કારોનું પણ લક્ષણ બતાવાયું છે. પક્ષની આદિ 7 તિથિઓના 7 કલ્પ કહેવામાં આવ્યા છે. અષ્ટમી વગેરે તિથિઓની બાકીના 8 કલ્પ વૈષ્ણવ પર્વમાં બતાવ્યા છે. શૈવ પર્વમાં બ્રહ્મ પર્વથી ભિન્ન કથાઓ છે. સૌર પર્વમાં અંતિમ કથાઓનો સંબંધ જોવા મળે છે. ત્યાર પછી પ્રતિસર્ગ પર્વ છે, જેમાં પુરાણના ઉપસંહારનું વર્ણન છે. આ નાના પ્રકારના ઉપાખ્યાનોથી યુક્ત 5મું પર્વ છે. આ 5 પર્વો કરતાં પહેલામાં મારો બ્રહ્માનો મહિમા વિશેષ છે. બીજા અને ત્રીજા પર્વોમાં ધર્મ, કામ અને મોક્ષ વિષયના સંદર્ભમાં ક્રમશઃ ભગવાન વિષ્ણુ તથા શિવના મહિમાનું વર્ણન છે. ચોથા પર્વમાં સૂર્યદેવની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લો અર્થાત 5મો પર્વ પ્રતિસર્ગ નામે પ્રસિદ્ધ છે. એમાં સર્વ પ્રકારની કથાઓ છે. બુદ્ધિમાન વ્યાસજીએ આ પર્વનો ભવિષ્યની કથાઓ સાથે ઉલ્લેખ કર્યો છે. ભવિષ્ય પુરાણની શ્લોક સંખ્યા 14,000 છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે બધા દેવતાઓનું સમાનતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બ્રહ્મ સર્વત્ર રૂપ છે. ગુણોના આધારે તેમાં વિષમતા દેખાય છે એવું શ્રુતિનું કથન છે. જે વિદ્વાન ઈર્ષ્યા દ્વેષ રહિત થઈને સુવર્ણ વસ્ત્ર, માળા, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને ભક્ષ્ય ભોજ્ય વગેરે નૈવેદ્યોથી વિધિપૂર્વક વાચક અને ગ્રંથની પૂજા કરે છે અને ભવિષ્ય પુરાણના ગ્રંથને લખીને ગોળ ધેનુ સાથે પોષની પૂર્ણિમાએ તેનું દાન કરે છે તથા તે જીતેન્દ્રિય, નિરાહાર અથવા એક સમય હવિષ્ય ભોજી તથા એકાગ્રચિત્ત થઈને આ પુરાણનો પાઠ અને શ્રવણ કરે છે, તે ભયંકર પાતકોથી મુક્ત થઈ બ્રહ્મલોકમાં ચાલ્યો જાય છે. જે ભવિષ્ય પુરાણની આ વિષય સૂચિનો પાઠ અથવા શ્રવણ કરે છે તે પણ ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
ત્યાર પછી આવે છે બ્રહ્મ વૈવર્ત પુરાણનો પરિચય તથા તેનો પાઠ, શ્રવણ અને દાન વગેરેનો મહિમા. બ્રહ્માજી કહે છે કે હે વત્સ સાંભળો, હવે હું તમને 10મા બ્રહ્મવૈવર્ત પુરાણનો પરિચય આપું છું, જે વેદમાર્ગનો સાક્ષાત્કાર કરવાનું છે, જ્યાં દેવર્ષિ નારદે પ્રાર્થના કરવાથી ભગવાન સાવરણીએ સંપૂર્ણ પુરાણોથી વિષયનો ઉપદેશ કર્યો હતો. આ પુરાણ અલૌકિક તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સારભૂત છે. એના પાઠ અને શ્રવણથી ભગવાન વિષ્ણુ અને શિવમાં ભક્તિ જાગે છે. એ બંનેમાં અભેદ સિદ્ધિના માટે બ્રહ્મવૈવર્ત પુરાણનો ઉપદેશ કર્યો છે. મેં રથંતર કલ્પનું જે વૃત્તાંત કહ્યું હતું તેને જ વેદવેતા વ્યાસે સંક્ષિપ્ત કરીને સતકોટિ પુરાણમાં કહ્યું છે. વ્યાસજીએ બ્રહ્મવૈવર્ત પુરાણના 4 ભાગ કર્યા છે. એમના નામ છે બ્રહ્મખંડ, પ્રકૃતિખંડ, ગણેશખંડ અને શ્રીકૃષ્ણખંડ. આ 4 ખંડોથી યુક્ત આ પુરાણ 18,000 શ્લોકોનું છે. એમાં સૂત અને મહર્ષિઓના સંવાદમાં પુરાણનો ઉપક્રમ છે. એમાં પહેલું પ્રકરણ સૃષ્ટિ વર્ણનનું છે, પછી નારદ અને મારા મહાન વિવાદનું વર્ણન છે, જેમાં બંનેનો પરાભવ થયો હતો. હે મરીચે, પછી નારદનું શિવલોક ગમન અને ભગવાન શિવ પાસેથી નારદ મુનિને જ્ઞાન પ્રાપ્તનું કથન છે. ત્યાર પછી શિવજીના કહેવાથી જ્ઞાન લાભ માટે સવર્ણીના સિદ્ધો દ્વારા સેવિત આશ્રમમાં જે પરમ પુણ્યમય તથા ત્રિલોકને આશ્ચર્યમાં નાખનાર હતો, ત્યાં નારદજીના જવાની વાત કહેવામાં આવી છે. આ બ્રહ્મખંડ છે, જે સાંભળવાથી સર્વ પાપોનો નાશ કરી દે છે. ત્યાર પછી નારદ સાવરણી સંવાદનું વર્ણન છે. એમાં શ્રીકૃષ્ણનું મહાત્મય તથા નાના પ્રકારના આખ્યાન અને કથાઓ છે. પ્રકૃતિની અંશભૂત કલાઓના મહાત્મય અને પૂજન વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકૃતિખંડ છે, જેનું શ્રવણ કરનારને ઐશ્વર્ય પ્રદાન કરે છે. ત્યાર પછી ગણેશ જન્મ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. પાર્વતી દ્વારા પુણ્યક નામક મહાવ્રતના અનુષ્ઠાનની એમાં ચર્ચા છે. ત્યાર પછી કાર્તિકેય અને ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો એનું વર્ણન છે. ત્યાર પછી કાર્તિવીર્ય અર્જુન અને જમદગ્નિ નંદન પરશુરામજીના અદ્ભુત ચરિત્રનું વર્ણન છે. પછી ગણેશ અને પરશુરામ વચ્ચે જ મહાન વિવાદ થયો હતો, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગણેશખંડ જે સર્વ વિઘ્નોનો નાશ કરનારું છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ જન્મ વિશે પ્રશ્ન તથા તેમની જન્મની અદ્ભુત કથા છે. પછી ગોકુળ ગમન અને પૂતના વગેરેના બધાની અદ્ભુત કથા છે. ત્યાર પછી શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાઓની વિવિધ લીલાઓનું વર્ણન છે. રહસ્યમાં રાધાની સાથે તેમની ક્રીડાનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી અક્રૂરજીની સાથે શ્રી કૃષ્ણના મથુરાગમની કથા છે. કંસ વગેરેનો વધ થઈ ગયા બાદ શ્રી કૃષ્ણના દ્વિજોચિત સંસ્કારનો ઉલ્લેખ છે. પછી કાશ્ય ગોત્રોત્પન્ન સાંદીપની મુનિ પાસે તેમના વિદ્યાગ્રહણની અદ્ભુત કથા છે. ત્યાર પછી કાલ્યવનનો વધ, શ્રી કૃષ્ણનું દ્વારિકાગમન તથા ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલી નરકાસુર વગેરેના વધની અદ્ભુત લીલાઓનું વર્ણન છે. હે બ્રહ્મન, આ શ્રીકૃષ્ણ ખંડ છે, જે વાંચવા, સાંભળવા, ધ્યાન કરવા, પૂજા કરવા અથવા નમસ્કાર કરવાથી પણ મનુષ્યના સંસાર દુઃખનો નાશ કરે છે. વ્યાસજી દ્વારા વર્ણવેલા આ પ્રાચીન અને અલૌકિક બ્રહ્મવૈવર્ત પુરાણનો પાઠ અથવા શ્રવણ કરનાર મનુષ્ય જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા ભયંકર સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. જે આ પુરાણને લખીને માઘની પૂર્ણિમાએ પ્રત્યક્ષ ધેનુ ગાયની સાથે દાન કરે છે, તે અજ્ઞાન બંધનથી મુક્ત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લે છે. જે આ વિષય સૂચિને વાંચે અથવા શ્રવણ કરે તો તે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે લિંગ પુરાણનો પરિચય તથા તેનો પાઠ, શ્રવણ તેમજ દાનનું ફળ. બ્રહ્માજી કહે છે કે બેટા સાંભળો, હવે હું લિંગ પુરાણનું વર્ણન કરું છું, જે વાંચનાર અને સાંભળનારને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. ભગવાન શંકરે અગ્નિલિંગમાં સ્થિત થઈને અગ્નિકલ્પની કથાનો આશ્રય લઈને ધર્મ વગેરેની સિદ્ધિ માટે મને જે લિંગ પુરાણનો ઉપદેશ કર્યો હતો, તેને વ્યાસદેવે 2 ભાગોમાં વહેંચીને કહ્યો છે. અનેક પ્રકારના ઉપાખ્યાનોથી વિચિત્ર પ્રતીત થનારા લિંગ પુરાણના 11,000 શ્લોક છે અને ભગવાન શિવના મહિમાનું સૂચક છે. આ બધા પુરાણોમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકનું સારભૂત છે. પુરાણના આરંભમાં પ્રશ્ન છે, પછી સંક્ષેપમાં સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી યોગાખ્યાન અને કલ્પાખ્યાનનું વર્ણન છે. ત્યારબાદ લિંગનો પ્રાદુર્ભાવ અને તેની પૂજાવિધિ બતાવવામાં આવે છે. પછી સનતકુમાર અને શૈલ વગેરેનો પવિત્ર સંવાદ છે. ત્યાર પછી દધીચી ચરિત્ર, યુગધર્મ નિરૂપણ, ભુવનકોશ વર્ણન તથા સૂર્યવંશ અને ચંદ્રવંશનો પરિચય છે. ત્યાર પછી વિસ્તારપૂર્વક સૃષ્ટિ વર્ણન, ત્રિપુરની કથા, લિંગ પ્રતિષ્ઠા તથા પાશુપાસ વિમોક્ષનો પ્રસંગ છે. ભગવાન શિવના વ્રત, સદાચાર નિરૂપણ, પ્રાયશ્ચિત, અરિષ્ટ, કાશી તથા શ્રીશૈલ વર્ણન છે. પછી અંધકાસુરની કથા, વરાહ ચરિત્ર, નૃષિ ચરિત્ર અને જલંધર વધની કથા છે. ત્યાર પછી શિવ સહસ્ત્રનામ, દક્ષ યજ્ઞ, વિધ્વંસ, મદન દહન અને પાર્વતીના વિવાહની કથા છે. ત્યાર પછી વિનાયકની કથા, ભગવાન શિવના તાંડવ નૃત્યનો પ્રસંગ તથા ઉપમન્યુની કથા છે. આ બધા વિષય લિંગ પુરાણના પૂર્વ ભાગમાં કહેવામાં આવ્યા છે. હે મુનિ, આના પછી વિષ્ણુના મહાત્મ્યનું કથન, અમરીશની કથા તથા સનતકુમાર અને નંદીશ્વરનો સંવાદ છે. પછી શિવ મહાત્મ્યની સાથે સ્નાન, યાગ વગેરેનું વર્ણન, સૂર્ય પૂજાની વિધિ તથા મુક્તિપ્રદ શિવ પૂજાનું વર્ણન છે. ત્યાર પછી અનેક પ્રકારના દાનનું વર્ણન છે. પછી શ્રાદ્ધ પ્રકરણ અને પ્રતિષ્ઠાનું તંત્રનું વર્ણન છે. ત્યાર પછી અઘોર કીર્તન, વ્રજેશ્વરી, મહાવિદ્યા, ગાયત્રી મહિમા, ત્ર્યંબક મહાત્મ્ય અને પુરાણ શ્રવણના ફળનું વર્ણન છે. આ પ્રમાણે મેં તમને વ્યાસ રહિત લિંગ પુરાણ ઉત્તર ભાગનો પરિચય આપ્યો. આ ભગવાન રુદ્રના મહાત્મ્યનું સૂચક છે. જે આ પુરાણને લખીને ફાલ્ગુની પૂર્ણિમાએ તે તલધેનુની સાથે બ્રાહ્મણને ભક્તિપૂર્વક દાન કરે છે, તે જરા
મૃત્યુ રહી શિવ સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય પાપનાશક લિંગ પુરાણનો પાઠ અથવા શ્રવણ કરે છે તે આલોકમાં ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં શિવલોકમાં જાય છે. તે બંને ભગવાન શિવના ભક્ત છે અને ગિરજાવલ્લભ શિવની કૃપાથી આલોક અને પરલોકનો યથાવત ઉપભોગ કરે છે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે વરાહ પુરાણનું લક્ષણ તથા તેના પાઠ, શ્રવણ તથા દાનનું મહાત્મ્ય. બ્રહ્માજી કહે છે કે હે વત્સ સાંભળો, હવે હું વરાહ પુરાણનું વર્ણન કરું છું. આ 2 ભાગોમાં છે અને સનાતન ભગવાન વિષ્ણુના મહાત્મ્યનું સૂચક છે. પૂર્વકાળમાં મારા દ્વારા નિર્મિત જે માનવ કલ્યાણનો પ્રસંગ છે તેને જ વિદ્વાનોમાં શ્રેષ્ઠ સાક્ષાત નારાયણ સ્વરૂપ વેદ વ્યાસે પૃથ્વી પર આ પુરાણમાં લખ્યો છે. વરાહ પુરાણના 24,000 શ્લોક છે. આમાં સર્વપ્રથમ પૃથ્વી અને વરાહ ભગવાનનો શુભ સંવાદ છે. ત્યાર પછી આદિ સતયુગના વૃત્તાંતમાં રેભ્યનું ચરિત્ર છે. પછી દુર્જયના ચરિત્ર અને શ્રાદ્ધકલ્પનું વર્ણન છે. ત્યાર પછી મહાતપાનું આખ્યાન, ગૌરીની ઉત્પત્તિ, વિનાયક, નગગણ, સેનાની, કાર્તિકેય, આદિત્યગણ, દેવી ધનદ તથા વૃષનું આખ્યાન છે. ત્યાર પછી સત્યપાના વ્રતની કથા છે. ત્યાર પછી અગત્ય ગીતા તથા રુદ્રગીતા કહેવામાં આવી છે. મહિષાસુરના વિધ્વંસમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર ત્રણેયની શક્તિનું મહાત્મ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. ત્યાર પછી પૂર્વાધ્યાય, શ્વેતોપાખ્યાન, ગોપ્રદાનિક વગેરે સતયુગનું વૃત્તાંત મેં પ્રથમ ભાગમાં બતાવ્યું છે. લગભગ બધા તીર્થોના મહાત્મ્યનું અલગ અલગ વર્ણન છે. મથુરાનો મહિમા વિશેષ રૂપે પ્રસ્તુત કરેલ છે. ત્યાર પછી શ્રાદ્ધ વગેરેની વિધિ છે. ત્યાર પછી ઋષિપુત્રના પ્રસંગમાં યમલોકનું વર્ણન, કર્મપાક તથા વિષ્ણુ વ્રતનું નિરૂપણ છે. ગોકર્ણના પાપનાશક મહાત્મ્યનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે વરાહ પુરાણનો આ પૂર્વ ભાગ છે. ઉત્તર ભાગમાં પુલત્ય અને પુરુરાજના સંવાદમાં વિસ્તારથી બધા તીર્થોના મહાત્મ્યનું અલગ અલગ વર્ણન છે. પછી સંપૂર્ણ ધર્મોની વ્યાખ્યા અને પુષ્કર નામક પુણ્ય પર્વનું પણ વર્ણન છે. આ પ્રમાણે મેં તમને પાપનાશક વરાહ પુરાણનો પરિચય આપ્યો. આ વાંચનાર કે સાંભળનારના મનમાં ભગવત ભક્તિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય આ પુરાણને લખીને અને સુવર્ણની ગરુડની પ્રતિમા બનાવી તલની ધેનુની સાથે ચૈત્રની પૂર્ણિમાના દિવસે ભક્તિપૂર્વક બ્રાહ્મણને દાન આપે છે તે દેવતાઓ તથા મહર્ષિઓને વંદિત થઈને ભગવાન વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. જે વરાહ પુરાણની આ વિષય સૂચિનો પાઠ કે શ્રવણ કરશે તો તે પણ ભગવાન વિષ્ણુના ચરણોમાં સંસાર બંધનનો નાશ કરીને ભક્તિ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે સ્કંદ પુરાણની વિષય સૂચિ. આ પુરાણનો પાઠ તથા શ્રવણ તથા દાનનું મહાત્મ્ય. શ્રી બ્રહ્માજી કહે છે કે હે વત્સ સાંભળો, હવે હું સ્કંદ પુરાણનું વર્ણન કરું છું. જેના અંગમાં મહાદેવજી સ્થિત છે. તે સતકોટિ પુરાણમાં શિવ મહિમાનું જે વર્ણન કર્યું છે તેના સારભૂત અર્થનું વ્યાસજીએ સ્કંદ પુરાણમાં વર્ણન કર્યું છે. આ પુરાણના 7 ખંડ છે. સર્વ પાપડ સ્કંદ પુરાણના 81,000 શ્લોક છે. જે આનો પાઠ અથવા શ્રવણ કરે છે તે સાક્ષાત ભગવાન શિવ જ છે. એમાં સ્કંદ દ્વારા તે શૈવ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે જે તત્પુરુષ કલ્પમાં પ્રચલિત હતા. તે સર્વ પ્રકારની સિદ્ધિ પ્રદાન કરનારા છે. આના પ્રથમ ખંડનું નામ માહેશ્વર ખંડ છે, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. આ માહેશ્વર ખંડના 12,000થી થોડા ઓછા શ્લોક છે. આ પરમ પવિત્ર તથા વિશાળ કથાઓથી પરિપૂર્ણ છે. આમાં સેંકડો ઉત્તમ ચરિત્ર છે તથા આ ખંડ સ્કંદ સ્વામીના મહાત્મ્યનો સૂચક છે. માહેશ્વર ખંડની અંતર્ગત કેદાર મહાત્મ્યના પુરાણનો આરંભ થયો છે. એમાં પ્રથમ દક્ષ યજ્ઞની કથા છે. ત્યાર પછી શિવલિંગ પૂજનનું ફળ બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી સમુદ્ર મંથનની કથા અને દેવરાજ ઇન્દ્રના ચરિત્રનું વર્ણન છે. પછી પાર્વતીનું ઉપાખ્યાન અને તેમના વિવાહનો પ્રસંગ છે. ત્યાર પછી કુમાર સ્કંદની ઉત્પત્તિ અને તારકાસુર સાથે તેમના યુદ્ધનું વર્ણન છે. પછી પાશુપાતનું ઉપાખ્યાન અને ચંડની કથા છે. પછી દૂતની નિયુક્તિનું કથન અને નારદ સમાગમનો પ્રસંગ છે. ત્યાર પછી કુમાર મહાત્મયના પ્રસંગમાં પંચતીર્થની કથા છે. ધર્મવર્મા રાજાની કથા તથા નદીઓ અને સમુદ્રનું વર્ણન છે. ત્યાર પછી ઇન્દ્રધુમ્ન અને નાડીજંગની કથા છે. પછી મહાનદીના પ્રાદુર્ભાવની અને દમનકની કથા છે. ત્યાર પછી મહીસાગર સંગમ અને કુમારેશનું વૃત્તાંત છે. ત્યારબાદ નાના પ્રકારના ઉપાખ્યાનો સહિત તારક યુદ્ધ અને તારકાસુરના વધનું વર્ણન છે. પછી પંચલિંગ સ્થાપનની કથા છે. ત્યાર પછી દ્વીપોનું પુણ્યમય વર્ણન, ઉપના લોકોની સ્થિતિ, બ્રહ્માંડની સ્થિતિ અને તેનું પરિમાણ તથા વર્કરેશની કથા છે. મહાકાલનો પ્રાદુર્ભાવ અને તેની પરમ અદ્ભુત કથા છે. વાસુદેવનું મહાત્મ્ય અને કોટિતીર્થનું વર્ણન છે. ત્યાર પછી ગુપ્ત ક્ષેત્રમાં નાના તીર્થોનું આખ્યાન કહેવામાં આવ્યું છે. પાંડવોની પુણ્યમય કથા તથા બર્બરિકની સહાયતાથી મહાવિદ્યાની સાધનાનો પ્રસંગ છે. ત્યાર પછી તીર્થયાત્રાની સમાપ્તિ છે. ત્યાર પછી અરુણાચલનું મહાત્મય તથા સનક અને બ્રહ્માજીના સંવાદ છે. ગૌરીની તપસ્યાનું વર્ણન તથા ત્યાંના જુદા જુદા તીર્થોનું વર્ણન છે. મહિષાસુરની કથા તથા તેના વધનો પરમ અદ્ભુત પ્રસંગ કહેવામાં આવ્યો છે. દ્રોણાચલ પર્વત પર ભગવાન શિવનો નિત્ય નિવાસ બતાવવામાં આવ્યો છે. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં અદ્ભુત માહેશ્વર ખંડ છે. બીજો વૈષ્ણવ ખંડ છે. હવે તેના આખ્યાનો સાંભળો. પહેલા ભૂમિ વરાહના સંવાદનું વર્ણન છે, જેમાં વેંકટાચલનું
પાપનાશક વૃત્તાંત છે. પછી કમલાની પવિત્ર કથા અને શ્રીનિવાસની સ્થિતિનું વર્ણન છે. ત્યાર પછી કુમારની કથા, સુવર્ણમુખરી નદીના મહાત્મ્યનું વર્ણન છે. પછી અનેક ઉપાખ્યાન યુક્ત ભારદ્વાજની અદ્ભુત કથા છે. આ પછી મતંગ અને અંજનાના પાપનાશક સંવાદનું વર્ણન છે. પછી ઉત્કલ પ્રદેશના પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે. ત્યાર પછી માર્કંડેયજીની કથા, રાજા અંબરીશનું વૃત્તાંત, ઇન્દ્રદ્યુમ્નનું આખ્યાન અને વિદ્યાપતિની શુભ કથાનો ઉલ્લેખ છે. હે બ્રહ્મન, આ પછી જૈમિનીની અને નારદજીનું આખ્યાન છે. પછી નીલકંઠ અને નરસિંહનું વર્ણન છે. ત્યારબાદ અશ્વમેઘની યજ્ઞની કથા અને રાજાનું અને અગ્નિલોકની પ્રાપ્તિનો ઉલ્લેખ છે. અગ્નિનો પ્રાદુર્ભાવ, નિરુતિ તથા વરુણની ઉત્પત્તિ, ગંધવતી, અલકાપુરી અને ઈશાનપુરીના ઉદ્ભવનું વર્ણન, ચંદ્ર, સૂર્ય, બુધ, મંગળ તથા બૃહસ્પતિના લોક, બ્રહ્મલોક, વિષ્ણુલોક, ધ્રુવલોક અને તપોલોકનું વર્ણન છે. ત્યાર પછી ધ્રુવલોકની પુણ્યમય કથા, સત્યલોકનું નિરીક્ષણ, સ્કંદ અગત્ય સંવાદ, મણિકર્ણિકાની ઉત્પત્તિ, ગંગાજીનું પ્રાગટ્ય, ગંગા સહસ્ત્ર નામ, કાશીપુરીની પ્રશંસા, ભૈરવનો આવિર્ભાવ, દંડપાણી તથા જ્ઞાન વાપીનો ઉદ્ભવ, કલાવીતીની કથા, સદાચાર નિરૂપણ, બ્રહ્મચારીનું આખ્યાન, સ્ત્રીના લક્ષણ, કર્તવ્ય અકર્તવ્યનો નિર્દેશ, અવિમુક્તેશ્વરનું વર્ણન, ગૃહસ્થ યોગીનો ધર્મ, કાલજ્ઞાન, દિવોદાસની પુણ્યમય કથા, કાશીનું વર્ણન, ભૂતલ પર માયા ગણપતિનો પ્રાદુર્ભાવ, વિષ્ણુમાયનો પ્રપંચ, દેવોદાસના મોક્ષ, પંચનદ તીર્થની ઉત્પત્તિ, વિંદુ માધવનું પ્રાગટ્ય. ત્યાર પછી કાશીનું વૈષ્ણવ તીર્થ તરીકે ઓળખાવું. પછી ત્રિશુલધારી શંકરનું કાશીમાં આગમન, જૈગીષવ્યની સાથે સંવાદ, મહેશ્વરનું જેઠેશ્વર નામ થવું, ક્ષેત્રાખ્યાન, કંદુકેશ્વર અને વ્યાઘ્રેશ્વરનો પ્રાદુર્ભાવ, શૈલેશ્વર, રત્નેશ્વર તથા કૃતિવાસેશ્વરનું પ્રાગટ્ય, દેવતાનું અધિષ્ઠાન, દુર્ગાસુનું પરાક્રમ, દુર્ગાજીનો વિજય, ઓમકારેશ્વરનું વર્ણન, પૂર ઓમકારનું મહાત્મય, ત્રિલોચનનો પ્રાદુર્ભાવ, કેદારેશ્વરનું આખ્યાન, ધર્મેશ્વરની કથા, વિષ્ણુ ભુજાનું પ્રાગટ્ય, વીરેશ્વરનું આખ્યાન, ગંગા મહાત્મય કીર્તન, વિશ્વકેશ્વરનો મહિમા, દક્ષિણોદ્ભવ, સતીશ અને અમૃતેશ્વર વગેરેનું મહાત્મય, પરાશર નંદન, વ્યાસજીની ભુજાઓનું સ્તંભન, ક્ષેત્રના તીર્થોનો સમુદાય, મુક્તિ મંડપની કથા, વિશ્વનાથજીનો વૈભવ. ત્યાર પછી કાશીની યાત્રા અને પરિક્રમાનું વર્ણન. આ બધા કાશીખંડના વિષય છે. ત્યાર પછી પાંચમા અવંતીખંડનું વર્ણન સાંભળો. એમાં મહાકાલ વનનું આખ્યાન, બ્રહ્માજીના મસ્તકનું છેદન, પ્રાયશ્ચિત વિધિ, અગ્નિની ઉત્પત્તિ, દેવતાઓનું આગમન, દેવદીક્ષા, નાના પ્રકારના પાતકોનો નાશ કરનારું શિવસ્તોત્ર, કપાલમોચનની કથા, મહાકાલ વનની સ્થિતિ, કલકલેશ્વરનું સર્વ પાપનાશક તીર્થ, અપ્સરાકુંડ, પુણ્યદાયક રુદ્ર સરોવર, કુટુંબેશ, વિદ્યાધરેશ્વર તથા મર્કટેશ્વર તીર્થનું વર્ણન છે. ત્યાર પછી સ્વર્ગદ્વાર, ચતુસિંધુ તીર્થ, શંકર વાપિકા, શંકરાદિત્ય, પાપનાશક ગંધર્વ તીર્થ, દશાશ્વમેધિકા તીર્થ, અનંત તીર્થ, હરિસિદ્ધપદ તીર્થ, પિશાચાદી યાત્રા, હનુમદીશ્વર, કવચેશ્વર, મહાકાલેશ્વર યાત્રા, વાલ્મિકેશ્વર તીર્થ, શુક્રેશ્વર તથા નક્ષત્રેશ્વર તીર્થનું ઉપાખ્યાન, કુશલસ્થલીની પરિક્રમા, અક્રૂર તીર્થ, એકપાદ તીર્થ, ચંદ્રાકર વૈભવ તીર્થ, કરભેશ તીર્થ, લડુકેશ વગેરે તીર્થ, માર્કંડેશ્વર તીર્થ, યજ્ઞવાપી તીર્થ, સોમેશ્વર તીર્થ, નરકાંદ તીર્થ, કેદારેશ્વર, રામેશ્વર, સૌભાગેશ્વર તથા નરાદિત્ય તીર્થ, કેશવાદિત્ય, શક્તિભેદ તીર્થ, સ્વર્ણાસાર મુખ તીર્થ, ઓમકારેશ્વર વગેરે તીર્થ, અંધકાસુર દ્વારા સ્તુતિ કીર્તન, કાલવનમાં શિવલિંગોની સંખ્યા તથા સ્વર્ણ શૃંગેશ્વર તીર્થનું વર્ણન છે. પછી કુશસ્થલી, અવંતી તથા ઉજ્જિનીપુરીના પદ્માવતી, કુદમવતી, અમરાવતી, વિશાલા તથા પ્રતિકલ્પ, આ નામોનું ઉચ્ચારણ કરવાથી જ્વર, તાવની શાંતિ થાય છે. ત્યાર પછી શિપ્રામાં સ્નાન વગેરેનું ફળ, નાગો દ્વારા કરેલી ભગવાન શિવની સ્તુતિ, હિરણાક્ષવધિની કથા, સુંદરકુંડ તીર્થ, નીલગંગા, પુષ્કર તીર્થ, વિંધ્ય વાસના તીર્થ, પુરુષોત્તમ તીર્થ, અઘ્નાશન તીર્થ, ગોમતી તીર્થ, વામનકુંડ, વિષ્ણુ સહસ્ત્રનામ, વીરેશ્વર સરોવર, કાલ ભૈરવ તીર્થ, નાગપંચમીનો મહિમા, નૃષિ જયંતી, કુટુંબેશ્વર યાત્રા, દેવ સાધક કીર્તન, કર્કરાજ નામક તીર્થ, વિઘ્નેશાદિ તીર્થ અને સુરોહણ તીર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. રુદ્રકુંડનું અને વગેરે અનેક તીર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી 8 તીર્થોની પુણ્યમય યાત્રાનું વર્ણન છે. ત્યાર પછી નર્મદા નદીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે, જેમાં ધર્મપુત્ર યુધિષ્ઠિરનો વૈરાગ્ય તથા માર્કંડેયની સાથે તેમના સમાગમનું વર્ણન છે. ત્યાર પછી પહેલાના પ્રલય કાળના અનુભવનું વર્ણન, અમૃત કીર્તન, કલ્પમાં નર્મદાના જુદા જુદા નામોનું વર્ણન, નર્મદાજીનું અર્શ સ્તોત્ર, કાલરાત્રિની કથા, મહાદેવજીની સ્તુતિ, પૃથક કલ્પની અદ્ભુત કથા, વિશલ્યાની કથા, જાલેશ્વરની કથા, ગૌરીવ્રતનું વર્ણન, ત્રિપુરાદાહની કથા, દેહપાત વિધિ, કાવેરી સંગમ, દારૂતીર્થ, બ્રહ્માવર્ત, ઈશ્વર કથા, અગ્નિતીર્થ, સૂર્યતીર્થ, મેઘનાદ વગેરે તીર્થ, દારૂકા તીર્થ, દેવતીર્થ, નર્મદેશ તીર્થ, કપિલા તીર્થ, કારંજક તીર્થ, કુંડલેશ તીર્થ, પીપલાદી તીર્થ,
વિમલેશ્વર તીર્થ, શૂલભેદન તીર્થ, સચીહરણ કથા, અભ્રકનો વધ, શૂલભેદોદ્ભવ તીર્થ, અલગ અલગ દાન ધર્મ, દીર્ઘ તપાની કથા, શસ્ત્ર શૃંગનું ઉપાખ્યાન, ચિત્રસેનની પુણ્યમય કથા, શબરી તીર્થ, પવિત્ર વ્યાધોપાખ્યાન, પુષ્કરિણી તીર્થ, અર્ક તીર્થ, આદિત્યેશ્વરની તીર્થ, શક્ર તીર્થ, કરોટી તીર્થ, કુમારેતેશ્વર તીર્થ, અગત્યેશ્વર તીર્થ, આનંદેશ્વર તીર્થ, માતૃતીર્થ, લોકેશ્વર, ધનેશ્વર, મંગલેશ્વર તથા કામજ તીર્થ, નાગેશ્વર તીર્થ, ગોપાર તીર્થ, ગૌતમ તીર્થ, શંખચૂડ તીર્થ, નાગદેશ્વર તીર્થ, નંદિકેશ્વર તીર્થ, વર્ણેશ્વર તીર્થ, દધિસ્કંધા તીર્થ, હનુમદિકાશ્વર તીર્થ, રામેશ્વર વગેરે તીર્થ, સોમેશ્વર, પિંગલેશ્વર, ઋણમોશેશ્વર, કપિલેશ્વર, પુતિકેશ્વર, જલેશય, ચંડાર્ક, યમતીર્થ, કાલ્હોડીશ્વર, નંદિકેશ્વર, નારાયણેશ્વર, કોટીશ્વર, વ્યાસતીર્થ, પ્રભાસતીર્થ, નાગેશ્વર તીર્થ, સંકર્ષણ તીર્થ, પ્રશ્નયેશ્વર તીર્થ, પુણ્યમય એરંડી, સંગમ તીર્થ, સુવર્ણશીલ તીર્થ, કરંજી તીર્થ, કામરીત તીર્થ, ભાંડીતાર તીર્થ, રોહિણી ભવાર તીર્થ, ચક્ર તીર્થ, ધોત પાપ તીર્થ, અંગીરસ તીર્થ, કોટી તીર્થ, અન્યોતીર તીર્થ, અંગાર તીર્થ, ત્રિલોચનાર તીર્થ, ઇન્દ્રેશ તીર્થ, કુંભેક્ષ તીર્થ, સોમેતસ તીર્થ, કોહ લેશ તીર્થ, નર્મદા તીર્થ, અર્ક તીર્થ, અગ્નિ તીર્થ, ઉત્તમ ભાગવતેશ તીર્થ, બ્રહ્મ તીર્થ, દેવ તીર્થ, માર્ગર્તેશ્વર તીર્થ, આદિવરાહરેશ્વર, રામેશ્વર તીર્થ, સિદ્ધેશ્વર તીર્થ, અહલ્યા તીર્થ, કંકટેશ્વર તીર્થ, શક્તર તીર્થ, સોમ તીર્થ, નાદકેશ તીર્થ.